આમાં જે શક્તિ છે એ તો તમે અમને બતાવ્યું, પણ અમે આપની પાસેથી એ સાંભળવા માંગીએ છીએ કે આ શ્રીમદ દેવી ભાગવતનું પ્રથમ કોણે શ્રવણ કર્યું હતું, આના વક્તા કોણ હતા, પ્રથમ કોણે ગાયું હતું અને કોણે સાંભળ્યું હતું, ને એનાથી શું શું ફળની પ્રાપ્તિ થઈ, આ બધું વિસ્તારથી અમને કહો. તમે જે અમને કહ્યું આનાથી અમારી ઉત્સુકતા વધી ગઈ છે, એટલે હવે અમારે એ સાંભળવું છે કે આ શ્રીમદ દેવી ભાગવત એ પ્રથમ કોણે સાંભળ્યું હતું. ત્યારે સુતજી બોલે છે કે ઋષિઓ સાંભળો, વિષ્ણોર મૂર્તિ મુનિ જાત સત્ય વત્યા પરાશરા વિભજ્ય વેદાશ્વાતુર શિંસ્યા નદ્યા પયત પુરા વ્રાત્યાનામ દ્વિજબંધૂના વેદેશ્વ નધિકારિણામ સ્ત્રીણા દુર્મદસા નૃણા ધર્મ જ્ઞાન કથમ ભવે વિચાર્યે તતુ મનસા ભગવાન બાદરાયણ પુરાણ સંહિતા ધન્યો તેષા ધર્મ વિદિત્સયા. હે ઋષિઓ, પૂર્વ કાળમાં ભગવાન વેદ વ્યાસજી પરાશર ઋષિ અને સત્યવતી માતાના ત્યાં પ્રગટ થયા હતા, ત્યાં જન્મ્યા હતા. તેમણે વેદોનો વિસ્તાર કરીને 18 પુરાણોની રચના કરી. ભગવાન વેદ વ્યાસે એવો વિચાર કર્યો કે કળિયુગના માણસને આ વેદોનું જે જ્ઞાન છે એ ગ્રહણ કરી શકશે, એનું મંથન કરી શકશે, એને ઉતારી શકશે, એનું ચિંતન કરી શકશે. એટલે એને 18 પુરાણોની રચના કરી કે આનો વિસ્તાર કરી અને બધા સમજે એ પ્રમાણે 18 પુરાણો લખ્યા. એમાંથી શ્રીમદ દેવી ભાગવત ના વક્તા સ્વયં પોતે ભગવાન વેદ વ્યાસજી બને છે અને એના શ્રોતા જે છે એ રાજા જન્મેજય છે. રાજા જન્મેજયના પિતાનું તક્ષક નાગના કરડવાથી મૃત્યુ થયું હતું. ભગવાન વેદ વ્યાસજી પાસે પોતાના પિતાને મુક્તિ મળે, મોક્ષ મળે અને દિવ્ય ધામની પ્રાપ્તિ થાય એ હેતુ અને એ વિચારથી શ્રદ્ધાપૂર્વક ભગવાન વેદ વ્યાસની પાસેથી અને શ્રીમદ દેવી ભાગવતનું શ્રવણ કર્યું અને અંબા યજ્ઞ કર્યો. નવાર્ણ મંત્રથી યજ્ઞની અંદર આહુતિ આપી પૂર્ણાહુતિ થયા પછી, અને જ્યારે યજ્ઞ પૂરો થયો ત્યારે પોતાના પિતા પરીક્ષિતને દિવ્ય ધામની પ્રાપ્તિ થઈ. આ સ્વયં પોતાની આંખે ભગવાન વેદ વ્યાસે એ પરીક્ષિતને જન્મેજય રાજાને બતાવ્યું કે તમારા પિતા પરીક્ષિતને આ દિવ્ય ધામની પ્રાપ્તિ થાય છે. આ જોઈ અને રાજા જન્મેજય ખૂબ હર્ષ પામ્યા અને શ્રીમદ દેવી ભાગવત પુરાણની અને ભગવાન વેદ વ્યાસની એને સારી રીતે પૂજા કરી.